ગુજરાત રાજ્ય ઉપર આવી રહ્યું છે અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું। અત્યારે સાયક્લોનિક સિસ્ટમની અતિ ભયંકર અસરો ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે। ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે। સાથે સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં આબ ફાટવા અંગે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે અતિ ભયંકર વરસાદ ખાબકવાના મોટા એંધાણો ગુજરાતમાં જોવા મળ્યા છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધીને ભયંકર જોર દર્શાવતી જોવા મળી છે અને ગુજરાત ઉપર કાળા વાદળોનું તોફાન અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે। આમ ગુજરાતમાં આજની રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે લો પ્રેશર સિસ્ટમ અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરોના કારણે ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। સાથે સાથે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ ખાબકવા અંગે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર નદી નાળા અને રોડ રસ્તા ઉપર પાણીનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ અટકેલું ચોમાસું સક્રિય બનીને ગુજરાત ઉપર પોતાનું રૌદ્ર સ્વરૂપ સિસ્ટમ દેખાડતી જોવા મળી છે। સિસ્ટમ મજબૂત બનવાની સાથે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સિસ્ટમનો પટ્ટો લંબાઈને ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમના પટ્ટાના કારણે ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદનું મોટું સંકટ આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે। સાતમ આઠમના તહેવાર નિમિત્તે ગુજરાતની અંદર રીતસરનું મેઘરાજાનું મેઘતાંડવ આજે ગુજરાતની અંદર જોવા મળશે। નદી નાળાઓની સાથે સરોવરની અંદર અને ગામોની અંદર પાણીનો માહોલ જોવા મળી શકે છે અને ગામડાના વિસ્તારોમાં મકાનો ડૂબતા પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે। અત્યારે ગુજરાત ઉપર વીજળીના તીવ્ર ચમકારા વધતા જોવા મળ્યા છે અને વીજળીની સાથે ગુજરાતની અંદર ગાજવીજ સાથે આગામી 3 કલાકની અંદર ભયંકર આભ ફાટવાને લઈને ગુજરાત ઉપર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની મદદથી કે અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધતી સિસ્ટમો ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને અરબ સાગરમાંથી આવી રહેલી સિસ્ટમો ગુજરાત ઉપર પોતાનું એક સિસ્ટમનો ઘેરાવો બનાવીને અત્યારે ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે। આમ રાજ્ય ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાનું મોટું એલર્ટ ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે। આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભારે મેઘખાંગા થયા હોય તેમ અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું રીતસરનું ભયંકર સ્વરૂપ જોવા મળશે ને અત્યારે સાયક્લોનિક સિસ્ટમનું કેન્દ્ર બિંદુ નાગપુરના વિસ્તારોથી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળ્યો છે। જેના કારણે રાત્રિ દરમિયાન અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુર, ધાનબડ, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, મુંબઈ, જોધપુરના વિસ્તારોની સાથે ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર વીજળીના ચમકારાની સાથે ને ભયંકર ગાજવીજ સાથે ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। જેમાં ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન રેડ એલર્ટ, વરસાદને લઈને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ ગુજરાતના ભિન્ન જિલ્લાઓ માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાવાની કારણે અત્યારે પવનની ઝડપ 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે અને ગુજરાતનો દરિયો પણ અત્યારે ગાંડોતુર બનીને મોટા હલ્લેછા લેતો જોવા મળ્યો છે। આમ રાજ્યની અંદર એક બાદ એક નવી સિસ્ટમો અને નવા તોફાનોના એંધાણને જોતા ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર 10 ઇંચથી લઈને 16 ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। પાછલા 24 કલાકની જો માહિતી મેળવવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર આવેલા મોટા પલટાના કારણે અને અત્યારે વધી રહેલા વીજળીના ચમકારાને જોતા ગુજરાત રાજ્યની અંદર પાછલા 24 કલાકની અંદર ઠેર ઠેર જગ્યા ઉપર મેઘરાજાનું દબાણ જોવા મળ્યું છે। ગુજરાતની અંદર 226 તાલુકાની અંદર ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે।
જેમાં પણ અમરેલીના જિલ્લાની અંદર અને સુરતના જિલ્લામાં ભયંકર મેઘ તાંડવ જોવા મળ્યો છે અને 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીના વરસાદ ખાબકતા રોડ રસ્તા ઉપર પાણીનો માહોલ જોવા મળ્યો છે. અને આજની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર ફરી એકવાર સાયક્લોનિક સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે, જેને જોતા રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર બારેય મેઘ ખાંગા થયા હોય તેમ જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાનું મોટું એલર્ટ ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ચાલી રહેલા મઘા નક્ષત્ર દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ પણ ગુજરાતની અંદર શરૂ થઈ ચૂક્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી 28 તારીખ સુધીની અંદર ભયંકર મેઘ તાંડવને લઈને અનેક જિલ્લાઓની અંદર તીવ્ર એલર્ટ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો આજે ને આગામી 2 દિવસોની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કયા જિલ્લામાં વીજળીના ચમકારાની સાથે બારેય મેઘ ખાંગા ગુજરાતની અંદર થતા જોવા મળશે, જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી ઉપર નજર કરીએ. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના ભિન્ન જિલ્લાઓની અંદર વીજળીના ચમકારાની સાથે બારેય મેઘ ખાંગા થયા હોય તેવા જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના જુદા જિલ્લાઓની અંદર અલગ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેમાં કેટલાક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ, તો અમુક જિલ્લાઓની અંદર રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ એરિયાઓમાં ઓરેન્જ એલર્ટ અને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતની અંદર 28 તારીખ અને 29 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું તોફાન ટોળાઈ રહેલું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે, જે અંગેની સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે. રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારાની સાથે મેઘરાજાનું ભારે દબાણ ગુજરાતની અંદર જોવા મળશે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો લંબાઈને ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે, જેમાં ગુજરાતની અંદર કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રાજ્યની અંદર જોવા મળશે અને ધમાકેદાર એન્ટ્રીની સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર મેઘ તાંડવની આગાહી કરવામાં આવી છે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને આજની રાત્રિ દરમિયાન ભાવનગરના જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, વલસાડના જિલ્લામાં, આમ ગુજરાત રાજ્યની અંદર 4 જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજની રાત્રિ દરમિયાન તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળશે. સાથે અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અહેમદાબાદના જિલ્લાની અંદર, મહેસાણા, ખેડા, આણંદ, દાહોદના વિસ્તારની અંદર, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગના જિલ્લાની અંદર પણ વરસાદીય સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ગુજરાત રાજ્ય ઉપર આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ થાય છે કે આ સ્થળ ઉપર અતિ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે. સાથે મોરબી, રાજકોટના જિલ્લાની અંદર, જૂનાગઢના જિલ્લાની અંદર અને ગીર સોમનાથના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અને યલો એલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. સાથે કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે હળવાથી લઈને ધીમા વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે અને આમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ, આભ ફાટ્યું હોય તેમ, મેઘરાજા ગુજરાત ઉપર કોપાયમાન બન્યા હોય તેમ, ઠેર વિસ્તારોમાં પોતાનો ગુસ્સો મેઘરાજા દર્શાવતા હોય તેમ અતિ ભયંકર વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહ્યો છે અને જેમાં પણ ભાવનગર, સુરત, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર અતિ તીવ્ર વરસાદ ખાબકવાને લઈને ભયંકર રેડ એલર્ટ આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે. તો
આવતીકાલ દરમિયાન ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર એક મોટો પલટો આવીને સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર ટકરાવવાની સાથે જ રૌદ્ર સ્વરૂપ બતાવતો જોવા મળશે ને જેના કારણે કાલથી ગુજરાતમાં ફરી એકવાર 10 ઇંચથી લઈને 16 ઇંચ સુધીના વરસાદનું અનુમાન કાલથી દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર ચાલી રહેલા તહેવારો નિમિત્તે અને મઘા નક્ષત્રના કારણે ગુજરાત ઉપર વરસાદીય સિસ્ટમનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને જેમાં પણ આવતીકાલ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ભાવનગરના જિલ્લાની અંદર, અમરેલીના જિલ્લાની અંદર, ભરૂચ અને સુરતના જિલ્લામાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ દરમિયાન પણ 4 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે ગુજરાત રાજ્યની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના જિલ્લામાં આવતીકાલ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને જન્માષ્ટમીના દિવસે ગુજરાત ઉપર મેઘરાજા અતિ ભયંકર સવારી સાથે આવીને ગુજરાત ઉપર વીજળીના ત્રાટકવાની સાથે રૌદ્ર સ્વરૂપ બતાવતા જોવા મળશે અને 26 તારીખ દરમિયાન જન્માષ્ટમીના દિવસે પણ ગુજરાતની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં આજથી લઈને આગામી 28 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને મોટું એલાન ને મોટું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે.